સુરત હોય, અમદાવાદ હોય કે વડોદરા, કોઈ જ પાનની દુકાન એવી હશે જ્યાં ડ્રગ્સ લેવા માટે વપરાતા અને ગોગો પેપરના નામે ઓળખતા રોલિંગ પેપરનું વેચાણ નહીં થતું હોય. સુરત પોલીસે હાલ શહેરમાં પાન પાર્લર પર થતા ગોગો પેપરનું વેચાણ બંધ થાય તે માટે કાર્યવાહી શરૂ કરી છે. વેપારીઓને આ પેપરનું વેચાણ ન કરવા સમજાવી રહ્યા છે. તો આ પેપરના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ આવે તે માટે પણ સુરત પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. ગોગો પેપર અત્યાર સુધી પાનના ગલ્લા પર તો મળતા જ હતા, પરંતુ હાલ તેના પર કાયદાકીય પ્રતિબંધ ન હોવાથી ઓનલાઈન પ્લેટફોર્મ પર સહેલાઈથી વેચાવા લાગ્યા હતા, જેના કારણે યુવાનો ડાયરેક્ટ દુકાનદારના સંપર્કમાં આવવાના બદલે ઓનલાઈન પણ ખરીદતા થયા હોવાનું સામે આવ્યું છે. તો સુરત એસઓજીની ટીમે શહેરી વિસ્તારમાં ઓનલાઈન ડિલિવરી કરતી કંપનીઓના ગોડાઉન પર તપાસ કરી હતી અને આ પ્રકારની વસ્તુઓનું જે હેતુ માટે વેચાણ થાય છે તેને ધ્યાનમાં રાખી અટકાવવા કડક સૂચના આપી હતી. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.